સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું એક વાટકી તલનો ઉપયોગ કરી અને માત્ર 3 જ સામગ્રીથી એકદમ નવી જ વેરાયટી ઘરમાં નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે। અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી આ દાંત વગરના માણસ પણ આરામથી ખાઈ શકે એટલી સરસ સોફ્ટ તૈયાર થયેલી છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી તલની નવી જ વેરાયટી। આ વેરાયટી બનાવવા માટે અહીંયા મેં 1 કપ સફેદ તલ લીધા છે। તમે સફેદ તલની જગ્યાએ કાળા તલ લઈ શકો છો। તલ પહેલાં શેકવાના છે તો ગેસ પર કડાઈમાં આપણે તલ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તલ શેકી લેશું। તલ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। શિયાળા દરમિયાન તો ખાસ તલનો ઉપયોગ કરવો જોઈએ। તો અહીંયા થોડી જ વારમાં તલ એકદમ સરસ શેકાવા માંડ્યા છે અને તમે જોઈ શકો છો કે તલ ફૂટવા પણ માંડ્યા છે। તલ સારી રીતે શેકી લીધા પછી જ આ વેરાયટી બનાવવાની, કારણ કે શેકેલા તલનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। અહીંયા આપણા તલ એકદમ સરસ શેકાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલ એક બીજી પ્લેટમાં લઈ લઈશું જેથી ઝડપથી ઠંડા થઈ જાય। શેકેલા તલમાંથી 2 ચમચી જેટલા તલ અલગ કરી લઈશું અને અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે। વેરાયટી બનાવતા પહેલાં આપણે પ્લેટ પણ ગ્રીસ કરી લઈશું, જેના માટે મેં થોડું ઘી લીધેલું છે। ઘી આ રીતે અડધી પ્લેટ ઉપર ગ્રીસ કરી દેવાનું અને સાઈડમાં પણ ઘી લગાવી દેવાનું જેથી અનમોલ્ડ કરવા ટાઈમે ઝડપથી અનમોલ્ડ થઈ જાય। અને ઘી લગાવેલું છે એની ઉપર જે આપણે અલગ તલ કાઢીને રાખેલા છે એ તલ સ્પ્રિંકલ કરી દઈશું। આ પ્લેટ આગળની પ્રોસેસ કરતાં પહેલાં તૈયાર કરી લેવાની। તો તૈયાર કરેલી પ્લેટ સાઈડ પર રાખી દઈશું। અહીંયા તલ થોડા ઠંડા થઈ ગયા છે તો ઠંડા થયેલા તલ આપણે મિક્સર જારમાં લઈ લેશું। અને મિક્સર પલ્સ મોડ પર રાખી અને તલ પીસી લેશું। જો મિક્સર તમે કન્ટિન્યુ ચલાવશો તો તલમાંથી તેલ અલગ પડી જશે। આપણે તલનો પાવડર જેવું કરવાનું છે એટલા માટે મિક્સરને આપણે ચાલુ બંધ કરતાં તલને પીસી લેશું। અહીંયા તલ એકદમ સરસ પીસાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે જેવો જોઈએ એવો સરસ જ પાવડર તૈયાર થયેલો છે। તો પીસેલા તલ એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। આપણે 1 કપ તલ લીધેલા તો અડધું કપ સૂકા નાળિયેરનું છીણ ઉમેરશું અને મિક્સ કરી લેશું। તો અહીંયા આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, સાઈડ પર રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરશું। ફરી પાછી ગેસ પર કડાઈ મૂકેલી છે તો કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરશું। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો। ઘીની સાથે જ 1 કપ ગોળ પણ ઉમેરી દઈશું। આપણે 1 કપ તલ લીધેલા તો 1 કપ તલની સાથે 1 કપ ગોળ પરફેક્ટ માપ છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોળ ઓગાળવાનો છે। આ ગોળનો આપણે કોઈ પાયો લેવાનો નથી, જસ્ટ ગોળ ઓગળે એટલો જ આપણે આ ગોળને ગેસ પર રાખવાનો છે। આપણે આ તલની ચીક્કી નથી બનાવતા એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે। બસ આટલો જ ગોળ ઓગળે એટલે આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ કડાઈમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર કરેલું મિશ્રણ ગોળ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। અહીંયા મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયા પછી મેં અહીંયા કાજુ, બદામ અને કિસમિસ ત્રણેય વસ્તુ બારીક સમારીને લીધેલી છે। ડ્રાયફ્રૂટ્સ નાખવા ટોટલી ઓપ્શનલ છે, પણ થોડા ડ્રાયફ્રૂટ્સ નાખશો તો આ વેરાયટી થોડી વધારે હેલ્ધી બનશે। બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું।
તો ફ્રેન્ડ્સ, તમે સુખડી બનાવીને તો ખાતા જ હશો, પણ એક વખત આ તલની નવી વેરાયટી બનાવો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને સાથે હેલ્ધી પણ એટલી બને છે. તો હવે અહીંયા આપણું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર કરેલું મિશ્રણ આપણે જે ગ્રીસ કરીને રાખેલી પ્લેટ છે એમાં લઈ લેશું. તો ફટાફટ તૈયાર કરેલું મિશ્રણ આપણે પ્લેટમાં લઈ લેશું. તરત જ પ્રેસ કરી અને પાથરી દઈશું. અહીંયા એક ફ્લેટ તળિયાની વાટકી ફ્લેટ તળિયાની એક વાટકી લીધેલી છે, જેનાથી આ રીતે પ્રેસ કરી અને બધું જ મિશ્રણ પ્લેટમાં સારી રીતે ફેલાવી દઈશું. આ પ્રોસેસ કરવામાં થોડી ઝડપ રાખવાની. પ્લેટમાં આપણે તૈયાર કરેલું મિશ્રણ સેટ કરી દીધું છે. હવે શેકીને રાખેલા તલ છે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને સાથે જ થોડી બદામની કતરણ પણ ઉપર ગાર્નિશ કરી દઈશું. ડ્રાયફ્રૂટ્સ નાખવા ટોટલી ઓપ્શનલ છે, પણ શિયાળા દરમિયાન તમે થોડો ડ્રાયફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરશો તો હેલ્ધી વેરાયટી તૈયાર થશે. હવે વાટકીથી થોડું પ્રેસ કરી દઈશું, જેથી સ્પ્રિંકલ કરેલા ડ્રાયફ્રૂટ્સ છે આપણી વેરાયટી સાથે એકદમ સારી રીતે સેટ થઈ જાય. હવે આ મિશ્રણ થોડું ઠંડુ થવા દેશું, પછી કાપા કરશું. અહીંયા આપણે પ્લેટમાં લીધેલું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે, તો કાપા કરી લેશું. પહેલાં આપણે વચ્ચે એક કાપો કરશું, જેથી પરફેક્ટ પીસ પડે, અને પછી સાઈડના કટ લગાવશું. આ રીતે નીચે તવીથો કરશો એટલે તમારા બધા જ પીસ અલગ પડી જશે. બધા જ પીસ એકદમ સરસ અલગ પડી ગયા છે. અને તમે જુઓ કે એકદમ સોફ્ટ અને મસ્ત એવો આપણો તલ અને નાળિયેરની સુખડી કહી શકો છો. તો આ તલ નાળિયેરની સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થયેલી છે. તો બધા જ પીસ અલગ કરી લેશું. તો તૈયાર છે પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે બનેલી તલ નાળિયેરની સુખડી. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.